રાજકોટના ધોરાજીમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાની દહેશતને પગલે વન વિભાગે પાંજરું તો ગોઠવ્યું છે, પરંતુ દીપડો હાથ તાળી આપી રહ્યો છે. ધોરાજીના પાટણવાવ અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી દીપડાઓ દેખાયાની ચર્ચા છે. તો ધોરાજી શહેરમાં પણ દીપડો દેખાયો હોવાના દ્રશ્યો વાયરલ થયા હતા. તો વળી તાજેતરમાં 3 દીપડા ટ્રેન ટક્કરથી મૃત્યુ પામ્યા હતા. આ તરફ જામકંડોરણા રોડ પર પણ 2 દિવસ પહેલા દીપડો દેખાયો હતો. સતત દીપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ છે. હાલમાં વન વિભાગે ઇમ્પિરિયલ સ્કૂલ પાસે પાંજરું મૂક્યું છે. જો કે 2 દિવસ વીતવા છતાં હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી. ધોરાજી પંથકમાં કેટલા દિવસથી દીપડાની દહેશતને લઈને અને પશુપાલકોમાં અને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો તેને લઈને આજે ફોરેસ્ટ ખાતા દ્વારા જે 2 દિવસથી પાંજરો મૂકવામાં આવ્યો છે. આપણે સીધા જ પાંજરાના દ્રશ્યો બતાવ્યું છે. એક કર્મચારી મૂકવામાં આવ્યો છે પાંજરા પાસે. આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે 2 દિવસથી આ પાંજરું મૂકવામાં આવ્યું છે. રાજકોટ શહેર તો ઠીક, ગ્રામ્ય પંથકોમાં દીપડાની દહેશત છે. થોડા દિવસ પહેલા જે 3 દીપડાનો મૃત્યુ થયા હતા તેને લઈને લોકોમાં સવાલ બી ઉઠી રહ્યા છે. બીજી તરફ વાત કરીએ કે અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે પશુપાલકોના અંદરમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે. વાત કરીએ દીપડાની, દીપડાનો કોઈ હેઠાણ નથી, પણ અત્યારે વાત કરીએ કે જુનાગઢ અને જે પાટણમાં છે ત્યાં લોકોને આટા ફેરા જોવા મળતા હોય, પણ અત્યારે ગ્રામ્ય પંથકમાં શહેર તો ઠીક, પણ ગ્રામ્ય પંથકમાં દીપડાની દહેશત જોવા મળી છે. અત્યારે 2 દિવસથી જે પાંજરું મૂકવામાં આવ્યું છે, અધિકારીઓ તે મુવમેન્ટ તપાસી રહ્યા છે, સીસી ફૂટેજ તપાસી રહ્યા છે, પણ હાલ એને પકડવા માટે તજવીજ હાથ ધરી છે અને પાંજરું મૂકવામાં આવ્યું છે. લોકોના અંદરમાં તે પશુપાલકોમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મુરાદ બકાડી, વિઝન ગુજરાતી, ધોરાજી. રાજકોટના ધોરાજીમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાની દહેશતને પગલે વન વિભાગે પાંજરું તો ગોઠવ્યું છે, પરંતુ દીપડો હાથ તાળી આપી રહ્યો છે. ધોરાજીના પાટણવાવ અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી દીપડાઓ દેખાયાની ચર્ચા છે. તો ધોરાજી શહેરમાં પણ દીપડો દેખાયો હોવાના દ્રશ્યો વાયરલ થયા હતા. તો વળી તાજેતરમાં 3 દીપડા ટ્રેન ટક્કરથી મૃત્યુ પામ્યા હતા. આ તરફ જામકંડોરણા રોડ પર પણ 2 દિવસ પહેલા દીપડો દેખાયો હતો. સતત દીપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ છે. હાલમાં વન વિભાગે ઇમ્પિરિયલ સ્કૂલ પાસે પાંજરું મૂક્યું છે. જો કે 2 દિવસ વીતવા છતાં હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી. ધોરાજી પંથકમાં કેટલા દિવસથી દીપડાની દહેશતને લઈને અને પશુપાલકોમાં અને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો તેને લઈને આજે ફોરેસ્ટ ખાતા દ્વારા જે 2 દિવસથી પાંજરો મૂકવામાં આવ્યો છે. આપણે સીધા જ પાંજરાના દ્રશ્યો બતાવ્યું છે. એક કર્મચારી મૂકવામાં આવ્યો છે પાંજરા પાસે. આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે 2 દિવસથી આ પાંજરું મૂકવામાં આવ્યું છે. રાજકોટ શહેર તો ઠીક, ગ્રામ્ય પંથકોમાં દીપડાની દહેશત છે. થોડા દિવસ પહેલા જે 3 દીપડાનો મૃત્યુ થયા હતા તેને લઈને લોકોમાં સવાલ બી ઉઠી રહ્યા છે. બીજી તરફ વાત કરીએ કે અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે પશુપાલકોના અંદરમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે. વાત કરીએ દીપડાની, દીપડાનો કોઈ હેઠાણ નથી, પણ અત્યારે વાત કરીએ કે જુનાગઢ અને જે પાટણમાં છે ત્યાં લોકોને આટા ફેરા જોવા મળતા હોય, પણ અત્યારે ગ્રામ્ય પંથકમાં શહેર તો ઠીક, પણ ગ્રામ્ય પંથકમાં દીપડાની દહેશત જોવા મળી છે. અત્યારે 2 દિવસથી જે પાંજરું મૂકવામાં આવ્યું છે, અધિકારીઓ તે મુવમેન્ટ તપાસી રહ્યા છે, સીસી ફૂટેજ તપાસી રહ્યા છે, પણ હાલ એને પકડવા માટે તજવીજ હાથ ધરી છે અને પાંજરું મૂકવામાં આવ્યું છે. લોકોના અંદરમાં તે પશુપાલકોમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મુરાદ બકાડી, વિઝન ગુજરાતી, ધોરાજી.